ડીસામાં ભાજપનો દબદબો, પીનાબેન રબારીનો 1427 મતથી લીડ સાથે જંગી વિજય. યુવા નેતૃત્વએ બતાવ્યો દમ. બનાસકાંઠાના ડીસામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. ગોળિયા, થેરવાડા અને બાઈવાડા ગામોને આવરી લેતી સીટ પરથી માત્ર 25 વર્ષની યુવા ઉમેદવાર પીનાબેન અમિતભાઈ દેવુ રબારીએ 1427 મતની જંગી લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપે લીડ પકડી લીધી હતી. ગામ ખુલતા જ પીનાબેન આગળ નીકળતા સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સમગ્ર ડીસા સહિત ત્રણેય ગામોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મંત્રી પ્રવીણભાઈ માળીના મજબૂત નેતૃત્વમાં ભાજપે યુવા અને વિશ્વાસુ ચહેરાઓ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. પીનાબેન રબારીએ આપવામાં આવેલા તકને તેમણે જંગી બહુમતીથી જીત મેળવીને સચોટ સાબિત કરી છે. આ વિજય પાછળ પિતા સમાન સસરા ખેમાભાઈ ગોવાભાઈ દેસાઈની તાબડતોડ મહેનત ખાસ નોંધપાત્ર રહી છે. ગામે ગામ ફરી કાર્યકરોને એકજૂટ કરીને મતદારો સાથે સીધો સંપર્ક રાખી ભાજપ સાથે મજબૂત વાતાવરણ ઊભું કર્યું હતું. વિજય બાદ પીનાબેન રબારીએ સર્વ સમાજ, ત્રણેય ગામના મતદારો અને ભાજપના કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મંત્રી પ્રવીણભાઈ માળી પ્રત્યે ખાસ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના માર્ગદર્શન હેઠળ ડીસા અને બનાસકાંઠામાં ભાજપ સતત ટોચ પર આગળ વધી રહી છે. મહત્વની વાત એ પણ છે કે ખેમાભાઈ ગોવાભાઈ દેસાઈએ પોતાની પુત્રવધુ પીનાબેનને રાજકારણમાં આગળ ધપાવી એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમાજ માટે સકારાત્મક સંદેશ છે. આ જીત માત્ર એક ઉમેદવારની નથી, પરંતુ યુવા શક્તિ, સંગઠન શક્તિ અને વિકાસના વિઝનની જીત છે. ડીસામાં ભાજપનો દબદબો ફરી એકવાર સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. હું પીનાબેન અમિતકુમાર દેવુ બાઈવાડા તાલુકા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે આટલી નાની ઉંમરે ટિકિટ આપી એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને બાઈવાડા, થેરવાડા, ગેનાજી ગોળિયા, રબારી ગોળિયા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને 1427 મતથી આટલી મોટી લીડથી જીતાડી અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો. એ વિશ્વાસ હું કાયમ રાખીશ. ભારતીય જનતા પાર્ટી અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.